હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો આજનો આપણો ટોપિક છે હાઇડ્રોજન બંધન. જ્યારે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન જેવા ઊંચા વિદ્યુતઋણમય એટલે કે ઋણવાળા બરાબર ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે લઈ લે સામેવાળા વિદ્યુત ઋણમય તત્વો હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ રચે છે. હાઇડ્રોજન પરમાણુ સાથે શું કરે? બંધ રચે છે. તો ઇલેક્ટ્રોન યુગમાં વધુ વિદ્યુતમય પરમાણુ તરફ ખસે છે. બરાબર, આ નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે, આ કેવા છે? વધુ ઋણવાળા. એ હાઇડ્રોજન સાથે આમ બંધ રચે, આમ બંધ રચે બરાબર, આવી રીતના. તો વિદ્યુતમય પરમાણુ તરફ ખસે છે. પરિણામે અંશતઃ હાઇડ્રોજન ધનભારિત પરમાણુ બીજા વધુ વિદ્યુતમય તત્વ સંયોજન સાથે જોડાય આ બંધને હાઇડ્રોજન બંધ કહે છે. પરિણામે અંશતઃ હાઇડ્રોજન ધનભારિત પરમાણુ બીજા વધુ વિદ્યુતમય તત્વ સાથે જોડાય આ બંધને હાઇડ્રોજન બંધ કહે છે. તે આ બંધ સહસંયોજક બંધ કરતાં વધુ નિર્બળ હોય છે. બરાબર, નિર્બળ હોય એટલે કે નબળું. ઉદાહરણ તરીકે HFOનું જો હાઇડ્રોજન ફ્લોરિન, હાઇડ્રોજન ફ્લોરિન, હાઇડ્રોજન ફ્લોરિન ટપકાવાળા તૂટક રેખા વડે દર્શાવાય છે. આ તૂટક રેખા છે, જોઈન્ટ થાય અથવા તો તૂટે એમ. હવે હાઇડ્રોજન બંધ રચવાનું કારણ કેમ રચાય એમ. જ્યારે હાઇડ્રોજન પરમાણુ પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ X બંધન પામે ત્યારે બે પરમાણુ વચ્ચે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગમાં હાઇડ્રોજનથી દૂર ખસે એટલે દૂર જાય. પરિણામે હાઇડ્રોજન પરમાણુ X કરતાં વધુ વિદ્યુત ધનમય બને છે અને હાઇડ્રોજન આંશિક ધનભાર પ્રાપ્ત કરે છે. X એ આંશિક ઋણભાર પ્રાપ્ત કરે છે. હાઇડ્રોજન ધન બનશે ને X ઋણભાર. પરિણામે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ ધરાવતા ધ્રુવીય અણુ રચાય છે. જોઈડ હાઇડ્રોજન પર પ્લસ, એક્સ હેલોજન પર માઇનસ. એક્સ એટલે કે હેલોજન સમૂહ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ગમે તે લઈ શકીએ. એક્સ પર પ્લસ, એચ પર પ્લસ, એક્સ પર માઇનસ, એચ પર પ્લસ, એક્સ પર માઇનસ, એચ પર પ્લસ અને એક્સ પર માઇનસ, એમ દરેકમાં થશે અહીંથી. હાઇડ્રોજન બંધ ધન અવસ્થામાં મહત્તમ હોય છે. હાઇડ્રોજન બંધ કેવો? ધન અવસ્થામાં મહત્તમ છે અને વાયુમય અવસ્થામાં નિમ્નતમ હોય છે. અરે ઘન અવસ્થામાં ઘન હોય ને, ઘન જેમ ઘન પ્રવાહી વાયુ એમ ઘન અવસ્થામાં મહત્તમ છે અને વાયુ અવસ્થામાં કેવો છે? નિમ્નતમ એટલે એકદમ નાનો. ઓકે, જોઈ લો આજનો ટોપિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.